હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે સ્વાધ્યાય 5ના પ્રક્રિયાના ઉદાહરણ આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ। આ એક વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે ક્વેશ્ચન નંબર આપણે 16 અને 17નું સોલ્યુશન જોવાનું થશે કે સ્વાધ્યાય 5 ને ક્વેશ્ચન નંબર 16 અને 17 કઈ રીતે આપણે ઉકેલ મેળવી છીએ। એમાં ક્વેશ્ચન નંબર 16 ની અંદર આપણે સાબિતી કરવાની છે, કોઈ સંકર સંખ્યાઓ આપેલી હશે અને તેની આપણે સાબિતી આપવાની છે। અને એવી જ રીતે ક્વેશ્ચન નંબર 17 ની અંદર આપણે આલ્ફા અને બીટાની કિંમતો સંકર સંખ્યાઓમાં આપેલી હશે, તેને આપણે સિમ્પલ એનું સમીકરણ ઇક્વેશન સોલ્વ કરવાનું છે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 5ના ક્વેશ્ચન નંબર 16 અને 17નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 16 આપેલું છે કે જો x પ્લસ આઈવાય નો ક્યુબ આપેલો હોય તો એના બરાબર યુ પ્લસ આઈવી હોય તો આપણે સાબિત કરીને આપવાનું છે u અપોન એક્સ પ્લસ વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ। બરાબર છે। તો આપણે સમીકરણ જે આપેલું છે તેના પરથી આપણે બીજું સમીકરણ સાબિત કરીને આપવાનું છે। તો એક્સ પ્લસ આઈવાયનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી, બરાબર છે, એવું આપણે આપેલું છે। તો એક્સ પ્લસ આઈવીનો ક્યુબ છે તેનું આપણે વિસ્તરણ કરીએ તો એક્સનો ક્યુબ પ્લસ આઈવાયનો ક્યુબ પ્લસ 3 ઇન્ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ આઈવાય અને ઇન્ટુ એક્સ પ્લસ આઈવાય તો શું થશે ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી। તો એક્સ ક્યુબ એમનમ, આઈનો ક્યુબ અને વાયનો ક્યુબ પ્લસ 3x વર્ગ, બરાબર છે, અંદર ગુણાવી દો એક એક પદ હારે એટલે વાય આઈ અને અહીંયા 3x વાય વર્ગ આઈ વર્ગ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી, બરાબર છે। અહીંયા શું થશે તો એક્સ ક્યુબ એમનમ, આઈ ક્યુબ છે તો એનું શું થશે આઈ અને વાય ક્યુબ, અહીંયા થશે 3x વર્ગ અને વાય આઈ, અહીંયા 3x વર્ગ વાય માઇનસ, કેમ કે આઈ વર્ગ વાળો છે એ -1 થશે। તો તમને સમજાશે એક્સ ક્યુબ માઇનસ 3x વર્ગ પ્લસ આઈ 3x વર્ગ વાય માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી। તો શું થાય વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ, બરાબર, આપણે બે મળી ગયા છે તો તે બેને આપણે ઉકેલી શકીએ અને સામસામે એની કિંમત મુકાવી શકીએ તો આપણને કિંમત મળે, બરાબર છે। બેને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x વાય વર્ગ અને એવી જ રીતે વી ઇઝ ઇક્વલ ટુ 3x વર્ગ વાય માઇનસ વાય ક્યુબ। તો યુ અપોન એક્સ પ્લસ વી અપોન વાય તો શું થશે એક્સ ક્યુબ 3x વર્ગ વાય વર્ગ અપોન એક્સ, કેમ કે યુની કિંમત જે છે તે તમે મૂકી શકો અને વીની કિંમત પણ મૂકી શકો, કેમ કે આપણે ઉપરનું જે પદ છે બીજું સમીકરણ એને સાબિત કરવું છે એટલા માટે। તો અહીંયા શું થશે એક્સ કોમન લઈ શકો તમે તો એક્સ વર્ગ માઇનસ 3y વર્ગ, અહીંયા એક્સ એમનમ, અહીંયા શું થશે તો વાયને કોમન લઈ લે 3x વર્ગ માઇનસ વાય વર્ગ અપોન વાય, એવું થાય। હવે તમે જુઓ તો એક્સ એક્સ કેન્સલ તો એક્સ વર્ગ માઇનસ 3x વર્ગ 3y વર્ગ પ્લસ અહીંયા વાય વાય કેન્સલ 3x વર્ગ માઇનસ વાય વર્ગ, સોરી વાય વર્ગ માઇનસ વાય વર્ગ, બરાબર છે। હવે તો હવે તમે જુઓ તો 4x વર્ગ, કેમ કે એક્સ વર્ગ અને ઓલો એક્સ વર્ગ 4 વર્ગ વર્ગ અને અહીંયા માઇનસ 4y વર્ગ તો યુ પ્લસ એક્સ યુ અપોન એક્સ પ્લસ વી અપોન વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે 4 કોમન એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ કે જે આપણે આરએચએસમાં વેલ્યુ આપેલી હતી તો એલએચએસ બરાબર આરએચએસ થાય। હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 17 છે, આલ્ફા અને બીટા બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય તો માનાંકમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણે આ જે સમીકરણ આપેલું છે માનાંકમાં તેની કિંમત શોધવાનું કીધું છે કે બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ 12 આલ્ફા ઇન્ટુ બીટા એને માનાંકની અંદર એ સમીકરણને સોલ્વ કરવાનું છે। તો એ પ્લસ આઈબી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને બીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈવી, બરાબર છે, અને બીટા માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ 1 તો આપણે આ રીતે કરી શકીએ તો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 તો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 થાય।
આને સમીકરણ 1 કહી શકીએ આપણે, બરાબર છે। હવે આપણે શું કીધું છે, બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા, આને માનાંકમાં શોધવાનું કીધું છે। તો બીટાની કિંમત શું છે, તો કે એક્સ પ્લસ આઈ વાય માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આપણે આલ્ફાની કિંમત કેટલી લેવાની છે, એ પ્લસ આઈ બી માનાંક પૂરો, અહીંયા છેદમાં તમે લખી શકો એ માઇનસ આલ્ફા બાર એટલે શું થાય છે, ઓલું પ્લસ છે તો આ માઇનસ થાય, અને બીટાની કિંમત એમનો। હવે આપણે આને સોલ્વ કરવાનું સિમ્પલ થશે, તો શું થશે, તો સૌથી પહેલાં એક્સ માઇનસ એ, અહીંયા આઈ વાય માઇનસ બી, એટલે આપણે શું કર્યું, આમાં અચલ પદ અને કાલ્પનિક પદ અલગ અલગ કરી દીધા। અહીંયા પણ સેમ થશે, એ એક્સ પ્લસ એ ઇન્ટુ વાય, હા આપણે અંદર ગુણાવી દઈએ છીએ, બરાબર છે, એટલે ગુણાકારમાં જે પદ છે તે કેન્સલ થઈ જાય, એટલે કે એક મેન પદ આવી જાય, તો એક વડે સિંગલને ગુણાવી દીધા। તો અહીંયા શું થશે, એક્સ માઇનસ એ પ્લસ આઈ વાય માઇનસ બી, અહીંયા શું થશે, એ એક્સ પ્લસ માઇનસ બી વાય, એટલે આપણે અચલ પદ બધા ભેગા કર્યા છે અને આ બધા કાલ્પનિક પદ ભેગા કર્યા છે, સિમ્પલ, બરાબર છે। તો અહીંયા સિમ્પલ લઈને શું થશે, બીજું ઉદાહરણમાં એક્સ માઇનસ એ પ્લસ આઈ વાય માઇનસ બી, ઉપરનું પદ એમને, બરાબર છે। હવે માનાંક આપણે બેને અલગ અલગ આપીએ છીએ, તો અહીંયા શું થશે, એ 1 માઇનસ એ એક્સ માઇનસ બી વાય, અહીંયા શું થશે, બી એક્સ માઇનસ એ વાય અને માનાંક અલગ, બરાબર છે। હવે તમે આને શું કાપો છો, અંડર રૂટ આપી દો, બરાબર છે, એક્સ માઇનસ એ નો વર્ગ અને વાય માઇનસ બીનો વર્ગ, આને આ રીતે લખી શકાય, માનાંક કાઢવું હોય તમે, બરાબર છે, તો એને સ્ક્વેર કરી અને અંડર રૂટ આપી શકો, કેમ કે આપણે ઉપરનું જે ઉદાહરણ છે એની કિંમત આપણે શોધવી છે એટલા માટે। તો તમે સ્ક્વેર કરી અને અંડર રૂટ કરી દો તો સ્ક્વેર હટી જાય અને અંડર રૂટ હટી જાય, એટલે એ જ કિંમત આવે। તો અહીંયા સિમ્પલ તમારે શું કરવાનું છે, હવે આપણે વર્ગ કર્યા છે તો વર્ગનું તમે આપો અને વિસ્તરણ કરો, તો શું થશે, એક્સ વર્ગ પ્લસ એ વર્ગ માઇનસ 2 એ એક્સ પ્લસ વાય વર્ગ પ્લસ બી વર્ગ માઇનસ 2 વાય બી અથવા બી વાય, બરાબર છે, એ મળી જાય છે આપણે। હવે અહીંયા આગળ નેક્સ્ટ શું થશે, તો 1 માઇનસ એક્સ માઇનસ બી વાય એનો વર્ગ આપ્યો છે, તો 1 નો વર્ગ પ્લસ એ એક્સનો વર્ગ પ્લસ બી વાયનો વર્ગ માઇનસ 2 એ એક્સ પ્લસ 2 એ બી એક્સ વાય માઇનસ 2 બી વાય, બરાબર છે, એ તો તમને ખબર પડે ને એનું વિસ્તરણ કઈ રીતે આપણે કરી શકીએ, પ્લસ બી વર્ગ એક્સ વર્ગ અને માઇનસ પ્લસ એ વર્ગ વાય વર્ગ માઇનસ 2 એ બી એક્સ વાય, બરાબર છે। હવે આપણને આનું વિસ્તરણ કરી દીધું છે, હવે એમાંથી જે પદ કેન્સલ થતા હોય તે કેન્સલ કરવાના અને જેને અલગ અલગ થતા હોય તેને અલગ અલગ કરવાના। તો અહીંયા શું થશે, માઇનસ 2 એ એક્સ માઇનસ 2 બી વાય, બરાબર છે, એક્સ અને વાય વાળા પદ ભેગા લઈ લેવાના છે। અહીંયા પણ સેમ ટુ સેમ નીચે પણ એમ જ કરવાનું છે, 1 એક્સ એક વર્ગ એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ, બરાબર છે, કોમન નીકળી જાય, એ પ્લસ એ વર્ગ, અહીંયા બી વર્ગ કોમન નીકળી જાય તો વાય વર્ગ પ્લસ એક્સ વર્ગ, બરાબર છે, અહીંયા 2 એ એક્સ માઇનસ 2 બી વાય, બરાબર છે, આને કોમન લઈ લીધા આપણે। હવે આપણે શું કરવાનું છે, તો ખાલી સિમ્પલ એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ 1 પ્લસ એ વર્ગ પ્લસ બી વર્ગ માઇનસ 2 એ એક્સ માઇનસ 2 બી વાય 1 પ્લસ એ વર્ગ પ્લસ બી વર્ગ માઇનસ 2 એ એક્સ માઇનસ 2 બી વાય, બરાબર છે। તો ઉપર અને અંશ અને છેદ સરખા છે, તો અંશ અને છેદ જ્યારે સરખા હોય તો કિંમત શું આવે, તો બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો એની કિંમત આવશે જવાબ